તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જ હશો। આજે આપણે રાજકોટથી નીકળ્યા છીએ ચોટીલા તરફ અને એકદમ ખાસ છે ચામુંડા માતાજીના મંદિરના દર્શન કરવા માટે। તો દોસ્તો આજે આપણે બાઇક લઈને મિત્રો સાથે આ સફર પર નીકળ્યા છીએ। સાંજનો સમય છે, રસ્તા પણ ખાસ ટ્રાફિક નથી। તો દોસ્તો રોડ બી મસ્ત છે રાજકોટથી અમદાવાદ હાઈવેનો। તો દોસ્તો સાંજનો સમય છે, વાતાવરણ એકદમ મસ્ત છે અને રાજકોટથી ચોટીલા સુધીનો બાઇકનો આ સફર રહેવાનો છે દોસ્તો। આ બ્લોગમાં જવાનું છે ચોટીલા। તો દોસ્તો આજનો ચોટીલા પહોંચવાનો અનુભવ તમને શેર કરીશ તમારી સાથે। પગથિયા ચડવાના છે, માતાજીના દર્શન અને આરતી બી કરવાની છે દોસ્તો। આ બ્લોગમાં હું તમને બધું જણાવીશ, તો આ બ્લોગને અહીં સુધી જોજો। ચાલો મિત્રો, વધારે સમય ન બગાડીએ અને ચામુંડા માતાજીના ડુંગર જો તમને શકો છો, ડુંગર દેખાય છે માં ચામુંડમાનો। તો દોસ્તો તમે લોકો બી ચોટીલા ગયા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। જય માતાજી જરૂર લખવાનું ભૂલતા નહીં। અને આપણે આવી ગયા છીએ અત્યારે ચોટીલામાં બજારમાં અને તમે જોઈ શકો છો મસ્તીનો પર્વત છે, મસ્તીનું વાતાવરણ છે અને દુકાનો બી છે અહીંયા તમને તમારે પ્રસાદી કે કંઈ લેવું હોય તો એના માટે। તો દોસ્તો હવે ચોટીલા અત્યારે પહોંચી ગયા છીએ અને ચાલીને જાય છે। હવે પાર્કિંગમાં ગાડી રાખી દીધી। અહીંયા ચોટીલાનું પાર્કિંગ છે અને અહીંયા ફોર વ્હીલનું છે પાર્કિંગ। તો ડુંગરના જો તમને દર્શન કરાવું અત્યારે સાંજના। પોણા 7 વાગી ગયા છે ટાઈમ અત્યારે અને ટ્રાફિક ઓછો છે આજે, કેમ કે આજે સોમવાર। તો મિત્રો હવે શરૂ થઈ ગઈ છે ચોટીલાના પગથિયાની સફર અને ત્યારથીનો કંઈક આવો નજારો છે દોસ્તો મંદિરની નીચેની તરફ। તો દોસ્તો શરૂઆતમાં એનર્જી એકદમ ફૂલ છે, પણ જેમ જેમ ઉપર જઈશું એમ ખબર પડશે કે કેટલી એનર્જી બાકી છે। તો દોસ્તો લોકો માતાજીના દર્શન માટે ઉપર જઈ રહ્યા છે, કોઈ નીચે આવી રહ્યું છે, ભક્તિનો ભાવ અનુભવ થાય છે। તો મિત્રો સાથે ધીમે ધીમે પગથિયા ચડી રહ્યા છીએ અને આખી જર્ની એન્જોય કરવાની છે તમારી સાથે। તો દોસ્તો અહીંયા આપણે દર્શન કરી લઈ। નાનું એવું મંદિર છે જે બધા લોકો દર્શન કરીને અહીંથી પગથિયા ચડવાનું ચાલુ કરે છે। તો દોસ્તો આવો કંઈક નજારો છે। આપણે જઈએ ઉપર અને તમને દેખાડું આખો નજારો અને ઉપરથી બી વ્યૂ તમને દેખાડીશ, ચોટીલા ડુંગરથી વ્યૂ કેવો આવે છે। તો ચાલો દોસ્તો અત્યારે જય માતાજીના નામ લઈ અને બધા આગળ જઈ રહ્યા છે અને આપણે લઈ લીધી છે પ્રસાદી બી નીચેથી લઈ લીધી છે દોસ્તો। તો ચાલો સફરને આજે તમારી સાથે શેર કરવાનો છું। તો દોસ્તો સફરને ચાલુ કરીએ અહીંથી। કોમેન્ટમાં લોકો જય માતાજી લખતા જાજો દોસ્તો તમે। તો દોસ્તો જો આપણે થોડેક ઉપર ચડ્યા ત્યાંનું વાતાવરણ એકદમ સુંદર લાગી રહ્યું છે અને માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ સફરનો મુખ્ય હેતુ છે મા ચામુંડા માતાજીના દર્શન કરવાનો અને તમને દર્શન કરાવવાનો। તો દોસ્તો અત્યારે વ્યૂ બહુ મસ્ત છે અને હું ને મારા મિત્ર સાથી અમે જઈ રહ્યા છીએ ઉપર ચોટીલાના ડુંગરે અને તમે જો વ્યૂ ખાલી અહીંથી અને પવન બી આવે છે મસ્ત। તો દોસ્તો અત્યારે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે અને થઈ ગયો છે સાંજનો ટાઈમ। તો દોસ્તો યાત્રાળુઓ જો અત્યારે ઉપર ચડી રહ્યા છે જય માતાજીના નામ લઈ અને મસ્ત જેવું વાતાવરણ જો સીન કરવું છું તમને દેખાડવા માટે અને એકદમ શાંતિ અનુભવાય છે દોસ્તો અહીંયા ઊભા રહીને। તો હવે આપણે મંદિર તરફ પહોંચવા જ આવ્યા છીએ। હવે જો સામે તમે અહીંયા આવ્યા હશો એટલે સામે તમને મંદિર દેખાઈ જશે દોસ્તો। તો મંદિરનું આજે તમને દર્શન કરાવવાનું છું અને આજે દર્શનની સાથે સાથે આપણે આરતી બી લેવાની છે, તમને આરતી બી દેખાડીશ। ચોટીલા તો ઘણા લોકો આવ્યા હશે
પણ આરતી અમુક લોકો લેતા હશે, અમુક લોકો નહીં લેતા હોય. તો દોસ્તો આજે આપણે આ વિડીયો થ્રુ તમને આરતીના દર્શન કરાવીશ. અને તમે મંદિર પાસે જો અમે પહોંચી ગયા છીએ. અહીંયા એકદમ સુંદર અને શાંતિનું વાતાવરણ છે. તો દોસ્તો તમે જો ચોટીલાના દર્શન કરી શકો છો તમે અત્યારે અહીંથી. આપણે મંદિરના અંદર જઈએ અને તમને દર્શન કરાવું. અને ટ્રાફિક દોસ્તો આજે ઓછો છે, કેમ કે આજે આડો દિવસમાં અમે ગયા હતા. અને તમે જો અત્યારે મંદિરનો અત્યારે દર્શન કરી શકો છો. જય માતાજી, જય ચોટીલાવાળા, જય ચામુંડમાં. તો દોસ્તો ઘણા યાત્રાળુઓ છે એ બહુ દૂરથી પણ આવી શકે છે અને અહીંયા રોકાવાની બહુ સગવડતા છે સારી એવી. તો દોસ્તો કોઈ બહારથી આવતું હોય ગુજરાત કે ગુજરાત બહારથી, તો કોઈને રોકાવું હોય તો અહીંયા રોકાઈ શકે છે. નીચે સારી બધી હોટલ છે. તો દોસ્તો જો તમે દર્શન કરી લ્યો, હવે આરતી તમને કરાવીશ. અને જો દોસ્તો આરતી થવાની તૈયારી છે, તો ચાલો હવે આરતી કરી લઈએ આપણે બધાય. ठीक है, बोलिए. મંદિરના પાછળના ભાગમાં જો સિંહની પ્રતિમા છે દોસ્તો. કહેવાય એવું છે કે આ સિંહ જ્યારે રાત્રે કોઈ ના હોય ત્યારે સાચું થઈ જાય છે. સિંહ આવે છે અહીંયા દર્શન કરવા માટે. તો એ બધી માન્યતા છે અત્યારે અહીંની આસ્થા પ્રમાણે. તો દોસ્તો આપણે એમના દર્શન કરી લઈએ છીએ અને માતાજીને પ્રસાદ ધરી દીધો છે. અને આ પાછળની ભાગનું તમને આખું દર્શન કરાવું છે. અહીંયા હવન કુંડ છે દોસ્તો. અહીંયા જો અગરબત્તીથી થાય છે. તો દોસ્તો તમે લોકો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને તમે લોકો કેટલી વાર આવ્યા છો ચોટીલા ડુંગરે, તો કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો. અને આ સફરની તમારે મારી સાથે આ સફર માતાજીના દર્શન બી થઈ ગયા છે. અને આપણે હવે ધીમે ધીમે આખી સાઈડ મંદિરમાં દેખાડું તમને ઉપર શું છે. અને જો આ મેલેડી માતાજીનું મંદિર બી છે સરસ મજાનું દોસ્તો. એના દર્શન કરી લીધા છે અમે. તો દોસ્તો આ ટ્રીપ પણ ઘણી મોટી છે અને બહુ શાંતિવાળી ટ્રીપ છે. અને રાતનો નજારો તમે જોઈ શકો છો અહીંથી ચોટીલાના ડુંગરેથી. મસ્તીનો ઠંડો પવન આવે છે અને રાત પડી ગઈ છે દોસ્તો. આરતી બી પૂરી થઈ ગઈ છે અને અમે પ્રસાદી લઈ લીધી છે દોસ્તો. અને જો અહીંથી આ નજારો આખો સુંદર છે. તો દોસ્તો ભક્તો ભાવી અત્યારે આવી રહ્યા છે. આરતી પૂરી થઈ ગઈ છે દોસ્તો. તો હવે દર્શન કરી અને અમે નીચે જશી. તો દોસ્તો આવી રીતના કંઈક સફર છે. અને રાત્રે કોઈને ઉપર રહેવા દેતા નથી ચોટીલામાં. સવારે વહેલું ખુલી જાય છે મંદિર અને રાત્રે કોઈને રહેવા દેતા નથી. જો દોસ્તો અત્યારે બધા લોકો રાત્રે ચોટીલામાં વયા ગયા છે નીચે. અને અમે બી જાસી હવે ચોટીલાના ડુંગરથી નીચે. અને આવો કંઈક નજારો છે દોસ્તો ચોટીલા ડુંગરથી આખું લાઇટવાળું. તો મસ્તીનો નજારો છે દોસ્તો. અને ટ્રાફિક જેવો તમે જોઈ શકો છો, કોઈ છે જ નહીં અત્યારે. લાસ્ટમાં જ અમે બે હતા, હું ને મારા મિત્ર. તો દોસ્તો ચાલો ધીમે ધીમે અમે નીચે જઈ રહ્યા છીએ. અને આજની રાજકોટથી ચોટીલા અને મા ચામુંડમાના દર્શન કરી અને આ વિડીયો મેં બનાવ્યો છે તમારા માટે બી ખાસ અને મારા માટે બી ખાસ.
કેમ કે એક યાદગાર સફર રહેવાની છે દોસ્તો આ. અને તમે લોકો ગુજરાતના કયા ખૂણેથી વિડીયો જોવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં દોસ્તો. અને હું આવા નવા વ્લોગ તમારા માટે લઈને આવીશ ધાર્મિક સ્થળોના. તો દોસ્તો ચાલો મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે. અને હવે રાતનો સમય જુઓ તમે, થઈ ગયો છે ડુંગર, એકદમ શાંત છે બધું જગ્યા. તો દોસ્તો આ તમે આવ્યા હશો તો તમે ફીલ કરી હશે આ જગ્યાને. તો ચાલો દોસ્તો હવે મળીએ કુછ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. દોસ્તો ચાલો અમે લાસ્ટમાં મંદિરની નીચે અત્યારે ઉતરી ગયા છીએ. જો ગેટ અત્યારે આટલો જ ખુલ્લો છે, કેમ કે બહાર જ નીકળવાનો ગેટ છે, અંદર કોઈને આવવા દેતા નથી હવે. તો દોસ્તો ચાલો તમે જોઈ શકો છો અત્યારે 9 વાગી ગયા છે. 9 વાગે ગેટ બંધ થઈ જાય છે દોસ્તો આનો. 8:30 9 વાગે જ આરતી થયા પછી અહીંયા પૂરી થાય છે. અને તમે લોકોએ દર્શન કર્યા ચોટીલાના. અને વ્લોગ કેવો લાગ્યો દોસ્તો તો જરૂર જણાવજો કોમેન્ટમાં. અને બીજા કયા નવો વ્લોગ જોવો છે તો એ બી તમે જણાવજો, લોકેશન આપજો મને સારું એવું, તો હું એમનો સારો બી વ્લોગ બનાવી શકીશ. તો દોસ્તો ચાલો હવે મળીએ. જય માતાજી અને હર હર મહાદેવ. અને બીજા વિડીયોમાં મળીશું આપણે કોઈક નવી સફર સાથે અને નવા વિડીયો સાથે અને નવા વ્લોગ સાથે. તો દોસ્તો ચાલો રાત પડી ગઈ છે, હવે આપણે રવાના થઈએ રાજકોટ તરફ. જય માતાજી મિત્રો.